છે। ઘણી વખતે રાઘવ બોલ્યા હતા કે હનુમાન ક્યાં લંકા ક્યાં દ્રોણાચલ હવાર પડતા પહેલા સંજીવની કેમ આવે। અને એ વખતે મારો હનુમાનજી હુંકાર કરતો હતો કે રાઘવ તું ખાલી હુકમ કરી દે બાપ, સંજીવની દ્રોણાચલમાં નહીં આત્મા પાતાળમાં હશે તો હવાર પડતા પહેલા લાવવાની તાકાત હનુમાનજીમાં છે, તું ખાલી હુકમ કરી દે બાપ। ભગવાન રામે હુકમ કર્યો, હનુમાનજી મહારાજ સંજીવની લેવા ગયા, આંખો બહાર લાવી અને લંકાની ધરતીમાં ઠપકારી દીધો। ઘણા એવું કહે છે કે હનુમાનજી મહારાજનામાં બુદ્ધિ નહોતી, વાનર હતા, એવું નથી હો। હનુમાનજી મહારાજને આમાં બુદ્ધિ હતી, એને ખબર હતી કે જે યુદ્ધની શરૂઆત છે, યુદ્ધ કેટલા દિવસ ચાલે નક્કી નહીં। આજ લક્ષ્મણ મૂર્છિત થયા છે, કાલે કેટલા માણસો મૂર્છિત થાય નક્કી નહીં। વારે વારે સંજીવની લેવા દ્રોણાચલ સુધી ધક્કો ન થવાય, મારા રામની આગળ સંજીવનીનો પહાડ લાવીને કીધું કે લે મારા બાપ હવે તારો હૃદય મૂર્છિત ન થવા દો। હવે વાત ઉપર ધ્યાન દેજો, લક્ષ્મણજી ધ્યાનમાં આયા। તમારા ગુરુમાં ને મારા ગુરુમાં કઈ ફરક ખરો કે ના? જે મારો ગુરુ એ જ તારો ગુરુ। તો કે હવે રાઘવ મને જવાબ આપો, લંકામાં હજારો બાણ તમને લાગ્યું નહીં અને આ લક્ષ્મણ મેઘનાથના બાણે મને મૂર્છિત કરી દીધો, આનું કારણ શું? આનું કારણ કયો? અને એ વખતે ભગવાન રામે લક્ષ્મણને વળતો પ્રશ્ન કર્યો, પેલા લક્ષ્મણ તું મને જવાબ આપ, આપણે લંકા અયોધ્યાથી નીકળ્યા, લંકા સુધી કેટલા